બોલતી જ નહીં. હા લોયસલી આ જોઈ લો, આ જોઈ લો. આખો વિડિયો કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં રોડ બનાવવાની કામગીરી ચાલી રહી હતી ને આમ આદમી પાર્ટીના મહિલા નેતા અંકિતાબેન ગોર ત્યાં પહોંચે છે ને જે આઈજીનો બંગલો આવેલો હતો ત્યાં ગેરકાયદેસર દબાણ હતું તેને દૂર કરવાનું કહેતા તેમની ઉગ્ર બોલાચાલી થાય છે. ત્યારે બંદોબસ્તમાં રહેલા મહિલા પોલીસ કર્મીઓ તેમની પાસે આવે છે, તેમને ટીંગાટોળી કરીને પોલીસ જીપમાં બેસાડવામાં આવે છે અને તેમને લાફો પણ મારવામાં આવે છે. આ ઘટના બાદ અંકિતા ગોરમાં રોષ ભભૂકી ઉઠ્યો અને તેમણે આ ઘટના બાદ નિવેદન આપ્યું છે કઈ રીતનો આખો બનાવ હતો અને તેમની સાથે જે વર્તન થયું છે તે મામલે તેમણે પોલીસ કર્મીઓ પર કડક કાર્યવાહીની માંગ પણ કરી છે. શું મામલો છે વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. વાત કરીએ તો કચ્છ જિલ્લાના ભુજમાં ગઈકાલે દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી હતી, કેમ કે જે લોટસ કોલોની વિસ્તાર આવેલો છે ત્યાં નવો રોડ બની રહ્યો છે ને ત્યાં જ રેન્જ આઈજીનો બંગલો પણ આવેલો છે ને રેન્જ આઈજીના બંગલાની જે શરૂઆત થઈ છે ત્યાંથી રોડ બનવાની શરૂઆત થવાની છે, પરંતુ ત્યાં દબાણ હતું ને તે દબાણ હટાવવામાં નહોતું આવ્યું ને અન્ય દબાણો હટાવવામાં આવ્યા હતા. જોકે આ બાબતને લઈને આમ આદમી પાર્ટીના મહિલા નેતા અંકિતા ગોરનું કહેવું છે કે તેઓ તંત્રની કામગીરીમાં સાથ સહકાર આપવા માટે ગયા હતા ને જ્યાં આઈજીના બંગલા પરથી દબાણ ન હટાવવામાં આવતા તેમના બાબતે વિરોધ કર્યો તો તેમની સાથે પોલીસ કર્મીઓની બોલાચાલી થઈ, ઘર્ષણ થયું ને તેમણે વિરોધ નોંધાવતા પોલીસે તેમની ટીંગાટોળી કરી લીધી ને મહિલા પીએસઆઈ એ તેમને લાફો પણ ઝીંક્યો અને તેમની સાથે અશોભનીય વર્તન કરવામાં આવ્યું. એ સમગ્ર ઘટનાનો પહેલો વિડીયો સામે આવ્યો છે, આપ આ વિડીયો જુઓ. ઝાડ તો બોલતી જ નહીં. હા લોયસલી આ જોઈ લો, આ જોઈ લો. આ જોઈ લો, આ જોઈ લો. આ જો કે મારવામાં આવી રહ્યો છે. અત્યારના બેન મારી રહ્યા છે. આ બેનનું નામ જોઈ લો. લાલજી એમ ન ભગાય. જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે આમ આદમી પાર્ટીના ભુજના મહિલા નેતા છે તેમની સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન પોલીસે કર્યું હોય તેવા આક્ષેપો તેમણે લગાવ્યા છે. આ ઘટના બાદ અંકિતાબેન ગોરનું પણ નિવેદન સામે આવ્યું છે. શું આખો ઘટનાક્રમ તેમની સાથે બન્યો અને જ્યારે તેઓ રજૂઆત કરવા માટે ગયા અને પોલીસે જે તેમને ટીંગાટોળી કરી તેને લઈને તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો. નમસ્કાર, જય હિન્દ. હું અંકિતા ગોર, આમ આદમી પાર્ટી લીડર અને એક સામાજિક અગ્રણી. વાત કરવી છે ખાખી વર્દી પહેરી અને ફરી રહેલા ગુંડા તત્વોની. જી હા, એમની સાથે થયેલા મારા કડવા અનુભવની. ગતરોજ ભુજના લોટસ કોલોનીના વાલ્મીકીનગર પાસે એક દબાણ હટાવવાની કામગીરી થઈ રહી હતી અને એ વિકાસના કામમાં હું કોઈ પણ પ્રકારના હસ્તક્ષેપ કર્યા વગર માત્ર ને માત્ર સ્થાનિકોના કહેવાથી એક માંગણી મૂકવામાં ગઈ હતી કે જ્યારે આ રોડ બનાવવામાં આવી રહ્યું છે ત્યાંની શરૂઆત, જે દબાણ હટાવવાની કામગીરીની શરૂઆત છે એ મુખ્ય રોડથી, આ રોડ પાસેથી થવી જોઈએ. વચ્ચેથી તો ક્યારેય એ કામગીરી કરવામાં આવે નહીં. અને એ રોડનો જે ખૂણો હતો એ ખૂણો માનનીય આઈજી સાહેબના બંગલા પાસેની સરકારી દિવાલનો હતો. તો વાત એટલી જ મૂકી હતી, માંગણી એટલી જ મૂકી હતી કે એમને પણ તમે નોટિસ પાઠવી છે તો તમે રોડની શરૂઆતથી જ આ દબાણ હટાવવાની કામગીરી કરો, તોડવાની. અને જેમાં સ્થાનિકોએ પણ સાથ સપોર્ટ કરેલું હતું, એમણે પણ પોતાના મકાનો ખાલી કરી આપેલા હતા. તો એ કામગીરી માટે જ્યારે હું ગઈ ત્યારે જે પોલીસ તંત્ર છે અને જે તંત્ર છે, સરકારી તંત્ર છે, આ 4 કલાક સુધી આ બધી વાત ચાલી. પરંતુ કેવું છે કે જ્યારે આ લોકો ડરે છે ત્યારે આ લોકો પોલીસને આગળ ધરે છે અને પોલીસે એ જ કર્યું, કિન્નાખોરી રાખી અને પોલીસે
ત્યાંથી મને ખાસ કરીને મને ખેંચી અને એમના જે પોલીસના પીએસઆઈ બેન હતા ખેંચી અને બે બીજા કોન્સ્ટેબલો સાથે મને એમના પોલીસ વેન સુધી લઈ ગયા અને એની વચ્ચે પોલીસ વેનમાં નાખતા પહેલાં પીએસઆઈ બેન બીડી શ્રીમાળીએ મને અભદ્ર ભાષાનો વ્યવહાર કર્યો, મારી સાથે અબ્યુઝ કર્યું અને મેં જ્યારે એમને કહ્યું કે ગાળ નહીં બોલો બેન, તો બેને મને સામે 2 લાફા ઝીકી દીધા. એટલે આ તો એવું થયું કે પ્રજાનો અવાજ બુલંદ કરનારાના મોઢા પર તમે આ લાફા ઝીક્યા છે, જે ક્યારે સહન નહીં કરી લેવામાં આવે, જે ક્યારેય લોકતંત્રમાં સહન નહીં કરી લેવામાં આવે. આ લાફા એ માત્ર કોઈ રાજકીય પ્રતિનિધિ કે કોઈ સામાજિક અગ્રણીના મોઢા ઉપર નથી, આ તો લોકશાહીના મોઢા ઉપર લાફા ઝીક્યા છે. એ તાનાશાહી તંત્રએ કે જેમને જે બુટલેગરોને નથી મારી શકતા, જે ડ્રગ્સ માફિયાઓને નથી મારી શકતા, જે ગુંડા તત્વોને નથી મારી શકતા, એ જ્યારે કોઈ રાજકીય કે સામાજિક અગ્રણીની સામે આવી અને એ પ્રજાનો અવાજ બની રહ્યા હતા, ત્યારે મારા ઉપર એમણે જે 2 લાફા ઝીક્યા છે. મારી અહીંયાથી માનનીય એસપી સાહેબને માંગણી છે, અપીલ છે કે આપ આ જે બીડી શ્રીમાળી પીએસઆઈ બેન છે એમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરો. જો આપ સસ્પેન્ડ નહીં કરો તો આવનારા સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરીશું. આ ક્યારેય નહીં ચલાવી લેવાય. આ લોકશાહી દેશ છે અને અમે લોકશાહી બચાવવાનું કામ અમારી સાથે તમારું પડશે. જ્યારે કાનૂન હાથમાં લેશે, જ્યારે કાનૂન જ સરા જાહેર મારા જેવા લીડરને આ મોઢા ઉપર 2 લાફા ઝીકી દેશે તો પ્રજા જાશે તો જાશે ક્યાં? જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. જે આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના મહિલા નેતા ને આખો જે સમગ્ર ડખો વિવાદ સર્જાયો હતો તે મામલે હવે જે મહિલા પોલીસ કર્મી છે તેમની સામે તેમણે કાર્યવાહીની માંગ કરી છે. ને આમાં તેમનું કહેવું છે કે રેન્જ આઈજી નો જે બંગલો આવેલો છે ત્યાં કેમ તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી ન કરી તે બાબતે તેમનો વિરોધ કરતા માથાકૂટ છે તેની સ્થિતિનું નિર્માણ થયું હતું. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.